રાધા કૃષ્ણની ભક્તિની અનુભૂતિ અને લગ્ન વિવાહ ખેલનું જે અપ્રિતમ અલૌકિક અનુભવ છે તેને માટે કૃષ્ણ વિશે અને એની અનુભૂતિ વિશે તો આપણે જાણવું હોય તો ખૂબ અઘરું છે, કારણ કે અનુભૂતિ એક એવી વસ્તુ છે કે જે અલગ અલગ પ્રકારમાં વહેંચાયેલી છે. તો એ અનુભૂતિમાં જો રાધા ઉમેરાય તો એ પ્રેમ બને, એ જ અનુભૂતિમાં જો મીરા ઉમેરાય તો એ ભક્તિ બને, અને એ જ અનુભૂતિમાં જો યમુના ઉમેરાય તો એ પ્રવાહ બને. તો આ અનુભૂતિના અલગ અલગ પ્રકાર છે અને શ્રી કૃષ્ણ પોતે રાધાના પ્રેમમાં દીવાના હતા. તો શ્રી કૃષ્ણની પછી વાત કરીએ. શ્રી કૃષ્ણ એને સંપૂર્ણ સ્વરૂપમાં પામવા કે એને પૂછવા પણ શક્ય નથી. આપણું માનવનું એ ગજુ જ નથી કે શ્રી કૃષ્ણને આપણે સંપૂર્ણ સ્વરૂપમાં પૂજી શકીએ, એટલે જ આપણે એને અલગ અલગ સ્વરૂપમાં પૂજીએ છીએ. તમે જોજો કે કોઈ કાનાને પૂછતો હશે, કોઈ કૃષ્ણને પૂછતો હશે, કોઈ શ્રીનાથને પૂછતો હશે, દરેક એના અલગ અલગ સ્વરૂપ છે. જે મૂળ 13 સ્વરૂપ છે એમાંથી દરેક અલગ અલગ સ્વરૂપમાં એને પૂજે છે, કારણ કે કૃષ્ણને એક જ સંપૂર્ણ સ્વરૂપમાં પામવો એ આપણા માટે શક્ય નથી. કદાચ સૂરદાસનો કાનો ક્યારેય મોટો જ નથી થયો અને મીરાનો કૃષ્ણ ક્યારેય નાનો હતો જ નહીં, એ આપણે સૌ જાણીએ છીએ. અને એની જ અનુભૂતિનો આજે રસાસ્વાદ કરાવવા માટે આપણી સાથે મોહન ચમેરિયા અને એમનું કલાવૃંદ અહીંયા હાજર છે. તો મોહનભાઈ, આપ સૌ કલાવૃંદનું અહીંયા ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને એક જોરદાર તાળીઓથી આપણે મોહનભાઈને વધાવી લઈએ. એમના હવેલી સંગીતનો રસાસ્વાદ માણીશું અને એમાં આપણે ડોલી જઈશું. થેન્ક યુ.